પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી અંદાજે 27 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાતા ગૌભક્તો અને શિવભક્તોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ભાણવડ ખંભાળિયા રોડ પર બની હતી, જ્યાં ગૌભક્તોએ એક એક્ટિવા પર ગૌમાંસ લઈ જઈ રહેલા સલાયાના સલીમ સુંભણિયા અને તેની પત્ની અજીઝાબેન સુંભણિયાને ઝડપી પાડ્યા હતા. આ દંપતી સલાયામાં નોનવેજનો ધંધો ચલાવે છે. ગૌભક્તોએ તેમને ખંભાળિયા પોલીસને સોંપ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગૌમાંસના સેમ્પલ એફએસએલ માટે રાજકોટ મોકલ્યા હતા. એફએસએલ રિપોર્ટમાં ગૌમાંસ હોવાની પુષ્ટિ થતાં પોલીસે દંપતીની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ આ ગૌમાંસ ભાણવડ પંથકમાંથી લાવ્યા હોવાનું કબૂલ્યું હતું. આ કબૂલાતના આધારે પોલીસે ભાણવડ તાલુકાના સેવક દેવળિયા ગામે દરોડો પાડ્યો હતો. ગામમાં આવેલા કબ્રસ્તાન પાછળના ખુલ્લા ભાગે તપાસ કરતા ગૌવંશની હત્યા કરાયેલા અવશેષો અને તેને લગતા હથિયારો મળી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી ગૌવંશની હત્યાના અવશેષો અને હથિયારો સગેવગે કરવાનો પ્રયાસ કરતા અબ્દુલ સમા ફારૂક ધાવડા, ઓસમાણ ઉર્ફે ભોટો દુધા અને આમીન ઉર્ફે કારિયા દુધા નામના 4 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. આ પવિત્ર શ્રાવણ માસમાં ગૌમાંસનો જથ્થો મળી આવતા ધાર્મિક લાગણીઓ દુભાઈ છે અને ગૌભક્તોએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. તે જ રીતે 25/7/2025ના રોજ ભાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીજે ખાંટનાઓને એક બાતમી મળેલ કે સેવક દેવળિયા ગામ જે આવેલું છે ત્યાંના કબ્રસ્તાનની પાછળની એક ખુલ્લી જગ્યામાં જે ગૌવંશની હત્યા કરવામાં આવેલ છે એના અવશેષોને સગેવગે કરવાની પ્રોસેસ ચાલુ હોય તો તેને ગંભીરતાપૂર્વક લઈ અને પંચો તથા બધી ટીમોને બોલાવી અને ત્યાં આગળ પોલીસ દ્વારા ગયેલ હોય તે સમય દરમિયાન ત્યાં આગળ અમુક હથિયારો તથા 3 આરોપીઓ મળી આવેલ હોય. એ જે 3 આરોપી છે તેમના નામ છે અબ્દુલ સમા, ફારૂક ધાવડા, ઓસમાણ દુધા અને એક જે આરોપી છે આમીન દુધા તે ત્યાંથી નાસી ગયેલ હોય. તો આ જ રીતે આની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે નીતેશ પાંડે સાહેબના માર્ગદર્શન હેઠળ એક અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવેલ હતી અને આ જે નાસી ગયેલ આરોપી છે તેને તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ હતો. અને ત્યારબાદ આ જે માંસ છે તેના સેમ્પલ લઈ અને રાજકોટ લેબોરેટરીમાં મોકલી આપેલ છે. ઈ રિપોર્ટના આધારે આજે એનો પોઝિટિવ રિપોર્ટ આવતા શ્રાવણ માસ દરમિયાન તમામ હિન્દુઓની લાગણી અને એવી માગણી જ હોય છે કે આપણા શ્રાવણ માસમાં આવી રીતના માંસ, મટન, મચ્છી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવતા હોય છે. તો આવી રીતના ગૌ તસ્કરી અને ગૌ માંસ વેચતા ઇસમો ઉપર તાત્કાલિક પોલીસ દ્વારા જે અત્યારે અટકાયત કરવામાં આવી છે, આના તાર ભાણવડ સુધી હોય તો ત્યાં પણ પોલીસે સારી એવી કામગીરી કરી અને ત્યાંના પણ આરોપીને પકડી પાડ્યા છે. તો ફરી એવો બનાવ ન બને એવી અમારી તમામ ગૌભક્તોની માગણી છે. અને આવા શ્રાવણ પવિત્ર માસમાં ગૌમાંસ મળી આવતા બધા ગૌભક્તોની લાગણી છે, રોષની લાગણી છે અને ફરી એવો બનાવ ન બને તેવી અમારી માગણી છે. આવા આરોપી ઉપર કડકમાં કડક પગલાં લેવા માંગ છે.